સંવિધાન ચોક છે એવી ચાંદખેડાની ક્રાંતિકારી સંવિધાન પ્રેમી જનતાને મારા વંદન કરું છું. સાથીઓ, કોંગ્રેસ પક્ષે આજે મીડિયાના મિત્રોને આમંત્રણ આપ્યું, પોલીસ પરમિશન મેળવી આ મંચ તૈયાર કર્યો. માનનીય અમિતભાઈ ચાવડા, શક્તિભાઈ, શૈલેષભાઈ બધું કોંગ્રેસના નેતૃત્વ આ મંચ ઉપર ઉપસ્થિત છે. આ બધું એ મૂળ પીડિત પરિવારોના ટેકા માટે છે. આ મૂળ યાત્રા એ પીડિતોને ન્યાય મળે એના માટેની યાત્રા છે. આપણે કલ્પના કરી શકીએ કે આપણા પરિવારમાં કોઈ બાળક એને ફોલ્લું પડે તો આપણને કેવી તકલીફ થતી હોય છે. મને 43 વર્ષ થયા, મારા પપ્પા પણ ઓડિયન્સમાં છે, પણ મને બી ફોલ્લો પડે એમનો જીવ પડશે. 3000 ડિગ્રીની આગમાં રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે 12 માસૂમ બાળકો હોય અને પીડિતોની અમારી માંગણી શું છે કે ગુજરાતના 33 જિલ્લાના એસપી એકાદને વાત કરતા બધા દારૂમાંથી કમાય, જુગારમાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, ખનનમાંથી કમાય, જમીનની ફાઇલોમાંથી કમાય. મારા પરિવારમાં આવી ઘટના બની હોય તો નોંધ કરત જેનો પૈસામાં ડોળો ના હોય એવા અધિકારીની તપાસની માંગણી કરું. આટલી જ એમની માંગણી છે. પીડિતોની એટલી જ માંગણી છે કે આ સીબીઆઈને તપાસ સોંપો, અથવા તો જેનો પૈસામાં ડોળો ના હોય એવા આંગળીના વેઢે ઘણા એવા જે 2-5 આઈપીએસ બચ્યા છે ગુજરાતમાં, તમે એને તપાસ સોંપો. આપણા દેશની ન્યાયિક વ્યવસ્થા આપણે જાણીએ છીએ, 20 વર્ષ સુધી ઘણા કેસોનો નિકાલ નથી આવતો. પીડિતોની માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ જેથી દોષિતોને ઝડપથી સજા થાય. ઘણા મોટી ઉંમરના વડીલો છે જેમણે પોતાની દીકરી અને દીકરો ગુમાવ્યા, એ જીવતે જીવ ન્યાય જોશે કે કેમ એવો સવાલ એમના મનમાં છે. અને એટલા માટેની માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને 4 લાખ રૂપિયાનું નહીં, ઓછામાં ઓછું તમામ પીડિતોને 1.5 થી 2 કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ. આ ગુજરાત ન્યાય યાત્રા, આ પીડિતોનું મંચ, કોંગ્રેસનો મંચ એવું ઈચ્છે છે કે ફરી મારા રાજકોટમાં, ફરી મારા ગુજરાતમાં, ફરી મારા વડોદરામાં, ફરી મારા સુરતમાં, ભરૂચમાં, અમદાવાદમાં આવો કોઈ કાંડ ના સર્જાય. આનાથી વિશેષ આ ન્યાય યાત્રાની કોઈ જ માંગણી નથી. અને એ છતાં માનનીય અમિતભાઈનો કોંગ્રેસ પક્ષના મારા સૌ સાથી મિત્રો આજે મંચ ઉપર છે. આજે વિધાનસભામાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ડ્રગ્સના મુદ્દે ડિબેટ લાઈવ કરો. અને બધાએ કહ્યું લાઈવ કરવું હોય તો જસદણમાં બળાત્કારનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ચર્ચા કરીએ, ચાલો, અને એને તમે લાઈવ કરો એટલે ખબર પડે. તમારે લાઈવ કરવું હોય તો હરેડી કાંડના પીડિતોની વેદનાની ચર્ચા કરીએ, તક્ષશિલાના પીડિતોની વેદનાની ચર્ચા કરીએ, ટીઆરપી ગેમિંગ ઝોનના પીડિતોની ચર્ચા કરીએ, મોરબીના પીડિતોની ચર્ચા કરીએ, એને લાઈવ કરો એટલે ખબર પડે કે તમારું ચરિત્ર કેવું છે. ભારતીય જનતા પાર્ટીની એક મહિલા આગેવાને હમણાં જસદણથી એવું નિવેદન કર્યું પ્રેસ સમક્ષ, મીડિયા સમક્ષ. એને એવું કહ્યું, ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાને, કે મારી પાસે 6 દીકરીઓના બળાત્કારની વિગતો પડી છે, છતાં ગુનો દાખલ નથી કરતા. અને તમારા માના કરતા બી રામના નકલી ભક્તો જોરથી ભારત માતા કી જય એમના ચરિત્રને ઓળખી દે. આજે ઉના કાંડના પીડિતોને પણ યાદ કરું. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકેની કેપેસિટીમાં ઉના ગયા વચન આપેલા કે ઉનાના પીડિતોને સરકારી નોકરી આપીશું, ખેતીની જમીન આપીશું, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. કશું જ નહીં. થાનગઢ જ્યારે દલિત હત્યાકાંડ થયો, 1 લાખ દલિતો ત્યાં જમા થયા હતા. થાનગઢ દલિત હત્યાકાંડની તપાસનો સંજય પ્રસાદનો રિપોર્ટ 1 દાયકાથી રાજ્યની સરકાર દબાવીને બેઠી છે. ભાનુભાઈ વણકરનું આત્મવીર ઉપર આપણે બધાએ જોયું છે.
પોતાની જમીન માટે માણસ નતો લડતો, કોઈકની જમીન દબાણમાંથી ખુલ્લું થાય એટલા માટે લડતો હતો. અને કેવો ન્યાય ગુજરાતમાં! હમણાં ગુજરાત ન્યાય યાત્રા જ્યારે સુરેન્દ્રનગરમાંથી નીકળી ત્યારે સાયલાના દલિત સમાજના ભાઈઓ મળવા આવ્યા હતા કે જિગ્નેશભાઈ, સાયલામાં, ચોટીલામાં, ધ્રાંગધ્રામાં, લીંબડીમાં 20,000 વીઘા દલિતોની માલિકી, દલિતોને ફાળવેલી, 7 દલિતોનું નામ અને ગુંડા ઘૂસેલા છે. 20,000 વીઘા, એની બજાર કિંમત કરો 5,000 કરોડની જમીન થાય. અને સાથીઓ, લાંબુ ન કહેતા, આપણા બધાનો એક જ પ્રયત્ન હોવો જોઈએ. અકસ્માતે, છેલ્લી 1 મિનિટ લઈશ, અકસ્માતે આ બ્રહ્માંડની રચના થઈ, કોઈને ખબર નથી. અકસ્માતે આ પૃથ્વી પર જીવન શક્ય બન્યું અને અકસ્માતે તમારો મારો જન્મ થયો. એક પીડિતને જીવતે જીવ